હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારી મારી હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. સવારમાં ફ્રેન્ડ હેલ્ધી તો હોય પણ સાથે ટેસ્ટ મળી જાય તો બહુ જ મજા આવે ને. તો આજે આપણે એક એવી પૂરી બનાવીશું કે તમને ટેસ્ટી બી લાગે અને હેલ્ધી બી હોય. તો મેં લઈ લીધું છે એક બાઉલ. તેમાં હું પહેલાં ગરમ પાણી મૂકી દઈશ. જ્યાં સુધી ગરમ પાણી થાય ત્યાં સુધી શું શું વસ્તુ જોઈશે હું તમને બતાવી દઉં. મેં લીધો છે જુવારનો લોટ. અત્યારે લીલવા બહુ મસ્ત આવે અને લીલવા બી કહેતા હોય, તુવેરના દાણા બી કહેતા હોય, એ મારી જોડે બાફેલા છે. ફુદીનો અને કોથમીર મેં ઝીણી ઝીણી સમાર લીધી છે. એક મરચું લીધું છે અને તલ લીધા છે. બીજા આપણે રોજિંદા મસાલા હોય એ લીધા છે. બરાબર? તો ચલો પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે થોડું મરચું, મીઠું, હળદર અંદર એડ કરી દઈએ. જીરાનો ફ્લેવર આપવો તો જીરાનો બી આપી શકો અને અજમાનો આપવો હોય તો અજમાનો બી આપી શકો. મેં લીધું છે ટેસ્ટ અનુસાર. મને જીરું ભાવે તો મેં જીરાનો ટેસ્ટ લીધો છે. અંદર એડ કરીશું એક ચપટી ગરમ મસાલો, સોરી ફ્રેન્ડ, થોડું ટેસ્ટ અનુસાર મીઠું, હળદર, ધાણા જીરું, પાણી ઉકળવા આવ્યું છે. મરચું બી એડ કરી દઈશું. ફુદીના કોથમીરના પાન બી એડ કરી દઈશું. લીલવાના દાણા બી એડ કરી લઈશું. સાથે તલ એડ કરી લઈશું. આ ફટાફટ બની જશે, તમને વાર બી નહીં લાગે. હવે એમાં એક ચમચી ઘી કાં તો એક ચમચી તેલ એડ કરી દેવાનું, તમને જે ભાવતું હોય ટેસ્ટમાં. અને છોકરાઓને જે ખવડાવવું હોય. વધારે નથી લીધું, અડધી ચમચી જેટલું ઘી એડ કર્યું છે એટલે થોડું સ્મૂથ થાય પૂરી. હવે આપણે એડ કરી દઈશું અંદર લોટ. બસ. અને હવે આપણે ઢાંકી દઈશું. હાલ પાણીની રેડીએ, જરૂર પડશે તો પછી પાણી એડ કરીશું. ચાલો લોટ બધો લઈ લઈશું અને સેજ ઘીવાળો હાથ કરી અને મસળીશું. બાજુમાં નોનસ્ટિક તવી બી મૂકી દઈશું. તળવી નથી આપણે. આ પૂરી મસ્ત સેલો ફ્રાય કરીશું. સેલો ફ્રાય ના કરો, સેજ તેલ મૂકીને એને આડા પાછી કરીને ખાશો ને તો બી બહુ જ મસ્ત લાગશે. પહેલાં આપણે લોટ એને સરખો કરી લઈએ. ચલો લોટ મસ્ત મસળી લીધો છે. 2 થી 3 ચમચી પાણી મારે જોયું. બીજું કશું મેં તેલ કે એવું કશું જ એડ કર્યું નથી. આપણે જે ઘી એડ કર્યું હતું ને અંદર એ જ છે. ચલો હવે નાની મોટી જે રીતે તમારે પૂરી બનાવવી હોય એ રીતે બનાવી લેવાની. જુવારનો લોટ છે એટલે તૂટી જશે, સાચવીને પણ. પહેલાં આપણે તેલ કે ઘીમાં તમારે જેમાં ફ્રાય કરવી હોય, તળવી હોય, બાજુમાં ગરમ કરવા મૂકી દેવાનું. તો ચલો તેલ મૂકી દઈએ નોર્મલ. તો ચલો બાજુમાં મેં તવી મૂકી દીધી છે નોનસ્ટિક. તમને જેવી ફાવે, થોડી ઊંડી હોય એવી મૂકવી હોય તો બી ચાલે અને આવી મૂકશો તો બી ચાલે. નાની મોટી તમને જે રીતે ગમે. જો દબાઈ હાથથી અને કરશો તો બી ચાલશે. વણીને સરસ કરશો તો બી થોડી થોડી વણાશે. પણ વણાશે કેવી રીતે ખબર ને? નોર્મલ જ, બહુ નહીં વણાય. કાં તો પછી આ રીતનો ગુલ્લો કરી અને તમારે કોઈ બટર પેપર હોય એમાં મૂકી અને હવે કોઈ ગ્લાસ હોય ને એનાથી દબાઈ દેવાની. પણ મસ્ત હાથથી બી બહુ જ મસ્ત થઈ જશે. તેલ આવી ગયું છે બાજુ. બસ ફટાફટ આ રીતે આપણે સિમ્પલ આ રીતે જ પૂરી કરવાની છે. 5 મિનિટમાં તમારે હેલ્ધી સવાર નાસ્તો તૈયાર થઈ જશે. પેટ ભરીને ખવાશે અને મજા બી આવશે. કોઈ બી દાણા તમે એડ કરી શકો. એવું નથી કે આ જ દાણા લેવા. તળવા મૂકવું ને એટલે ગેસ થોડું ફૂલ રાખજો. એકદમ ગરમ તવી હોય ને એમાં મૂકજો એટલે તૂટી ના જાય. બરાબર? એક ફેવરી લઈએ ને પછી વાંધો નહીં આવે. અને આપણે લોટ બાફી લીધો છે એટલે કાચો રહેવાનો કોઈ પ્રશ્ન નથી. લીલવા અને જુવારના લોટની છે આ પૂરી. બધા મસાલા આપણે એડ કર્યા છે અને કોથમીર, ફુદીનો ટેસ્ટ અલગ જ આપશે તમને. હવે તવી બરાબર તપી ગઈ છે એટલે ગેસ આપણે હવે ધીમો કરી દેવાનો. અને જેટલી તમારી તવીમાં માય એટલી તમારે મૂકી દેવાની.
આ રીતે આપણે જેટલી તવીમાં માસે એટલી હું કઢી જઈશ મૂકી જઈશ. લોટ તમે પાકશો ને એટલે બહુ જ મસ્ત લીસતો થઈ જશે, વાંધો નહીં આવે. અને તમે કોઈ શાક જોડે બી ખાઈ શકો, ચા જોડે બી, દહીં જોડે બી, તમને જેના જોડે ભાવે ચટણી જોડે બી એન્જોય કરી શકો. ચલો હવે આપણે એને એક ભાગ શેકાવા દઈશું સરખી રીતે. એક આપણે નોર્મલ ચૂલી ફેવરી દેખાય છે ને તમને? બસ બિલકુલ નહીં તૂટે, શાંતિથી એને ફેરવવાની અને 2 થી 3 ચમચીમાં તમે જોઈએ એટલી પૂરી કરી શકો છો. હવે એની લઈએ ફ્રેન્ડ. બરાબર, આટલી થઈ જાય પછી આપણે બીજી મૂકીશું. છે ને મસ્ત? થોડી થોડી ફેવરી લઈશું. જેટલી પહેલાં મૂકીને ફેરવતા જવાનું સ્ટેપ બાય સ્ટેપ. તેલ તો બહુ પીવાનું છે જ નહીં જુવારનો લોટ, એટલે તમારે આગળ પાછળ બંને મતલબ ફેવરીને બી આમાં આટલી 2 ચમચી તેલમાં તળાઈ જશે. હવે હું પાછો ગેસ ધીમો કરી દઈશ. હવે એને ધીમા તાપે ચડવા દઈશ. ચલો ફરીવાર એકવાર ફેવરી લઈશું. પછી આપણે એના જોડે ફુદીનાની ગ્રીન ચટણીની તૈયારી કરીએ ત્યાં સુધી મસ્ત ક્રિસ્પી થઈ જશે. સોરી ફ્રેન્ડ, પ્લેન જ છે ગેસ, પછી બધી કૂદકા મારીને બહાર જતી રહે તો કંઈ ખાવાનું કશું રહે નહીં. એક પહેલાં જ કૂદકો મારીને બહાર જતી રહી તો વાંધો નહીં. ચલો અને ક્રિસ્પી થવા દઈએ અને હવે આપણે થોડી ચટણીની તૈયારી કરી લઈએ. ફુદીનો, કોથમીર અને મરચાં ધોઈ અને પહેલાં તૈયાર કરીએ. તૈયાર છે આપણી મસ્ત જુવારની પૂરી અને સાથે સાથે ફુદીના અને મરચાંની ચટણી છે ફ્રેન્ડ. કોથમીર એડ કરવી હોય તો કરવાની, બાકી ફુદીના મરચાંની અને થોડી આંબલીની 1 ચમચી નાખવાની તો ખટમીઠી બહુ જ મજા આવશે તમને એના જોડે. સાથે સાથે આખો દિવસ સુધરી જશે ફ્રેન્ડ. એકવાર આ પૂરી તમે ટ્રાય કરજો. ક્રિસ્પી બી એટલી થશે અને અંદરથી સોફ્ટ બી એટલી થશે. તૈયાર થઈ ગઈ છે. ગરમા ગરમ પૂરી લો, બોળો અને એન્જોય કરો. ટિફિનમાં લઈ જાઓ, લંચ બોક્સમાં આપો છોકરાઓને કેચઅપ જોડે આપશો તો બી મજા આવશે. એકલી બી ચાલશે, બધા જ મસાલા અંદર આવી જાય. હવે વધારે ક્રિસ્પી કરવી હોય તો કરવાની, ના કરવી હોય તો આટલી તો બહુ થઈ ગઈ. હું તમને બતાવું છું, નીકાળી નથી તો બી. અવાજ આવે છે ને? તમે લોખંડની તવીમાં કરશો તો બી બહુ જ મસ્ત થશે. ફ્રેન્ડ નોનસ્ટિક તવી નહીં હોય ને તો વાંધો નહીં, પણ થોડી લીસી કરી લેવાની પહેલાં એને ભાખરી કેવું શેકી. ચાલો તો તમને થોડી ઠંડી કરી અને અંદરથી તોડીને બી બતાવું. ત્યાં સુધી પછી હું બીજી મૂકી દઉં. મારે કચોરીને બધું ભૂલી જશો. સિમ્પલ મસ્ત ફટાફટ થઈ જાય. પછી શું કરવી છે ફ્રેન્ડ કચોરી? હવે આવને તમારે જેટલી ક્રિસ્પી કરવી હોય જો એટલી કરી લેવાની. થોડું તાવેતાને કિચનથી તમને અને થોડું વજન આપવાનું એટલે મસ્ત ક્રિસ્પી અને કુરકુરી થઈ જશે. એવું લાગે કે વધારે ક્રિસ્પી કરવી છે તો 1 ચમચી જેટલો કોર્નફ્લાવર કાં તો પછી ચોખાનો લોટ એડ કરો તો બી મજા આવશે. આ તો કોઈને એકદમ હેલ્ધી ખાવી અને ચોખાનો લોટ કે ઉપયોગ ના કરવો હોય તો તમે આ રીતે બી કરી શકો. એકલી જુવારના લોટની ઓછા તેલમાં, તળ્યા વગર, બધા હેલ્ધી વેમાં. શાકભાજી તમારે જે એડ કરવા તમે કરી શકો. ચલો વધારે હવે તમારો ટાઈમ ના બગાડતા એક થાળીમાં પીસી લઈશું અને ઠંડી બી કરલું તો તમને બતાવી દઉં. ચલો પુદીનાની ચટણી હોય એટલે થોડી કાળાશ પડતી હશે અને હું તમને બતાવી દઉં કે કેટલું ક્રિસ્પી છે. દેખાય છે મસ્ત જુવારનું. અવાજ બી આવશે. મેં ફ્રેન્ડ થોડું વધારે તેલ મૂકી દઉં. તમે નોર્મલ તેલ મૂકીને બી આ વસ્તુ કરી શકો, તમને મજા આવશે ખાવાની. ટેસ્ટ એટલો મસ્ત લાગશે ને
ચલો તો મળીએ આગળના નવા બ્લોગમાં. જોડે તમારે ક્રિસ્પી કરવી હોય તો મેં તમને કીધું કે લોટ એડ કરી લેવાનો, ખાતા હોય તો મજા આવશે. બાય ફ્રેન્ડ.